યશાયાનું પુસ્તક એનો 53મો અધ્યાય અને થોડી કલમો વાંચવા માંગુ છું. હજી તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ગેડાની પેટે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે. પ્રભુમાં વાલાઓ, આજના ભલા શુક્રવારની આ સાંજની સમયે અત્યારે સભામાં પધારેલા આપ સર્વનો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. વિશેષ આપણા ગેસ્ટ સ્પીકર રાજેન્દ્રભાઈ કડિયા સાહેબને માટે, બેન જુલીબેનને માટે, અને પ્રથમ વાદ્યવાલાઓ આજે આવ્યા છે તેમનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને આપ જેઓ બધા આવ્યા છો એ બધાને માટે પ્રભુનો આભાર માનું છું. હવે આપણે ખાસ ગીત સાંભળવાના છે અને આપણી બે દીકરીઓ બેન સોનુ અને ડોલીબેન ખાસ ગીત રજૂ કરશે. સોનુબેન, ડોલીબેન, વેલકમ. અધહરતા થઈ દુઃખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે. અધહરતા કંટક મુંગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે. તેના અંગ ભીંજાયાથી એથી પાપીને રોજ વળે છે. અધહરતા રુધિર ધારા અંગથી ઝરતી, તે તો પાપીને સ્વચ્છ કરે છે. અધમ જનોને ન્યાયી બનાવવા પોતે તો ગુનેગાર ઠરે છે. અધહરતા ખાટું કડવું તેણે પીધું, પાપીને અમૃત પાન ધરે છે. લજ્જાકારી મરણ તે પામ્યો, જીવન દાન એ અધમોને દે છે. અધહરતા. હવે આપણે શાસ્ત્ર વાંચનમાં જઈશું. પ્રભુના વચનો આ પ્રમાણે છે. પહેલો પિતર એનો 2જો અધ્યાય 13 થી 25 કલમો આપણે સાંભળવાના છે. ઇંગ્લિશમાં લીનાબેન એલેન્દ્રી વાંચી સંભળાવશે અને ગુજરાતીમાં આઇઝેકભાઈ આપણને આ વચનો વાંચી સંભળાવશે. લીનાબેન અને આઇઝેક, વેલકમ. Today's scripture reading is from 1 Peter 2:13 to 25. Submit yourself for the Lord's sake to every authority instituted among men, whether to the king as the supreme authority, or to governors who are sent by him to punish those
who do wrong and to command those who do right. For it is God's will that by doing good you should silence the ignorant talk of foolish men. Live as free men, but do not use your freedom as a cover-up for evil. Live as servant of God. Show proper respect to everyone. Love the brotherhood of believers. Fear God, honor the king. Slaves, submit yourself to your masters with all respect, not only to those who are good and considerate, but also to those who are harsh. For it is commendable if a man bears up under the pain of unjust suffering because he is conscious of God. But how is your credit if you receive a beating for doing wrong and endure it? But if you suffer for doing good and you do endure it, this is commendable before God. To this you were called because Christ suffered for you, leaving you an example that you should follow in his steps. He committed no sin and no deceit was found in his mouth. When they hurled that insulted him, he did not retaliate. When he suffered, he made no threat. Instead, he entrusted himself to him who judges justly. He himself bore our sins in his body on the tree, so that we might die to sin and live for righteousness. By his wounds you have been healed. For you were like sheep going astray, but now you have returned to the shepherd and overseer of your souls. This is the word of God. પ્રભુના પવિત્ર વચનોમાં પિત્તનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને 13 થી 25 કલમમાં પ્રભુ મને તમને આજે આ વાતો શીખવવા માંગે છે. તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો. રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. વળી ભૂંડું કરનારાને દંડ કરવાને તથા સારું કરનારાને વખાણ કરવાને તેણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો. સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો. તમે સર્વને માન આપો, બંધુ મંડળ પર પ્રીતિ રાખો, દેવનું ભય રાખો, રાજાનું સન્માન કરો. ચાકરો, તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ. કેવળ જો ભલા થતાં માળ્યું છે તેઓને જ નહીં, પણ વળી જો કડક છે તેમને પણ આધીન થાઓ. કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહને છે તો તે દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્ત પણ તમારા માટે સહન કર્યું અને તમે પણ તેને પગલે ચાલો. માટે તેણે તમને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી પણ કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદ્દલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાચા થયા. કેમ કે તમે ભૂલા પડેલા ગીટાના જેવા હતા, પણ હવે તમારા જીવોના પારખ થતા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. પ્રભુ તેના વચનોને આશીર્વાદ કરે. આમેન. સુંદર ગીત માટે સોનુબેન, કાલીબેન તમારો આભાર. ઇંગ્લિશમાં બાઇબલ વાંચન માટે લીનાબેન અને ગુજરાતીમાં પ્રભુના વચનો વાંચન માટે આઈઝેકભાઈ તમારો આભાર માનું છું. અને હવે આપણે બહુ જ અગત્યના સેશનમાં આવી રહ્યા છે અને પ્રભુના સેવક દેવ ડૉક્ટર રાજેન્દ્ર સાહેબને હું વિનંતી કરીશ કે આપ પ્રભુના વચનો લાવશો. આ સમય આપનો છે.
આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સલામ. આજનો દિવસ આપણા Lord and Savior Jesus Christ on Good Friday. It is called Good Friday for the reason that it is not a cruel Friday. Yes, it was cruel for Jesus, but it is good for the entire mankind, for every Christian in the world, because on that day Jesus gave his life on the cross and paved the way for our salvation. પ્રભુનો જે વધસ્તંભ છે એ દેવના વચનોની અંદર પણ કેન્દ્ર સ્થાને રહેલો છે. તમે જુઓ, જેનેસિસથી શરૂ કરીને રેવલેશન સુધી જે 66 પુસ્તકો બાઇબલની અંદર છે એમાં જે સેન્ટ્રલ થીમ આપણે જોઈએ છીએ તો દેવની ઉદ્ધારની યોજના. કેવી રીતે મનુષ્યને ઉત્પન્ન કરવામાં આવ્યું, કેવી રીતે મનુષ્ય પાપ કર્યું અને દેવની ઈચ્છાથી અને યોજનાથી દૂર ચાલ્યો ગયો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવ બાપે કેવી રીતે મનુષ્ય જાતના તારણને માટે યોજના કરી એના ઉપર આજે આપણે મનન કરવા માંગીએ છીએ. જૂના કરારમાં જો આપણે જોઈએ તો ત્યાં પણ આપણને વધસ્તંભને કેન્દ્ર સ્થાને રહેલો જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી માંડીને એમના મરણ અને પુનરુત્થાન સુધીની બધી જ આગાહીઓ એ જૂના કરારમાં આપવામાં આવી છે. અને જો નવા કરારમાં આવીએ આપણે તો નવા કરારમાં તો આ જે શબ્દ છે નવો કરાર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના રક્તની મારફતે જે કરાર તમારી મારી સાથે કર્યો એ નવા કરારના રૂપમાં આપણે એને ઓળખીએ છીએ. The reason why I have chosen this passage is simple. We are all familiar with the story of crucifixion of Christ. We have been hearing sermons after sermons, how Jesus died, how he was nailed to the cross, how he died on the cross. આપણે આ બધી જે વાતો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે વધસ્તંભે ચડ્યા અને સુવાર્તાઓમાં વર્ષોથી આપણે દર ગુડ ફ્રાઈડેના દિવસે આ વાતો આપણે વાંચતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે. આપણા મનમાં જાણે કે બરોબર આપણા મનમાં એ થસી ગયેલી વાતો છે. અને એટલા માટે આજે જે પેસેજ મેં પસંદ કર્યો એમાં આપણે જે કેન્દ્ર સ્થાને જે બાબતને રાખવાના છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ. અને આપણે વચનમાં આગળ વધીએ પહેલા પ્રભુની સહાય માંગીશું, પ્રાર્થના કરીએ. લેટ્સ પ્રે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ ધન્ય દિવસને માટે જ્યારે પ્રભુ તમે અમારે સારું તમારો પ્રાણ વધસ્તંભ ઉપર આપી દીધો અને અમારા પર તમે એટલો બધો પ્રેમ કર્યો પ્રભુ કે અમે આજે તમારી હજુરમાં તમારા બાળકો તરીકે શુદ્ધ અને પવિત્ર બનીને સ્તુતિને આરાધના માટે અહીંયા એકત્રિત થયા છીએ. આજે એક ક્રૂસ તરફ પ્રભુ મારી દ્રષ્ટિ કરવાને માટે અમારી તમે સહાયનો મદદ કરો. Help us Lord to focus on that cross and learn from that cross what we have to learn today on this Good Friday service. In Jesus' precious and loving name we pray. Amen. જો આપણે આ પેસેજનો અભ્યાસ કરીએ તો તમને કદાચ એવું થયું હશે કે પાદરી સાહેબે ભૂલથી આ 13 કલમોથી વાંચવાનું આપ્યું. કોઈ કનેક્શન હોય વધસ્તંભ અને આ પહેલા જે પોર્શનની અંદર જે વાતો લખવામાં આવી છે એની વચ્ચે શું કોઈ કનેક્શન છે કે નહીં? અને હું તમને કનેક્શન બતાવવા માંગુ છું. જે બાબત હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું કે જે આપણા હ્યુમન જે રિલેશનશિપ્સ છે, આપણી જે માનવીય સંબંધો છે, પછી આપણા સંબંધો એક ગવર્મેન્ટ ઓફિસર સાથે હોય, રાજા સાથે હોય, કુટુંબની અંદર પતિ અને પત્ની વચ્ચેના સંબંધો હોય, બાળકો સાથેના સંબંધો હોય, કે પછી આપણા વર્ક પ્લેસ ઉપર આપણા કોવર્કર સાથેના આપણા સંબંધો હોય, કે પછી આપણા મંડળીના ભાઈ બહેનો સાથે આપણા જે સંબંધો હોય છે રિલેશનશિપ્સ, એ બધા જ સંબંધો જો ક્રોસ અને વધસ્તંભની સાથે જો આપણે એને મૂકી દઈએ અને આપણા જીવનમાં વધસ્તંભને જો કેન્દ્ર સ્થાને રાખીએ તો આ જે બધા રિલેશનશિપ છે એ બધા રિલેશનશિપ એ પ્રોપર બને છે. Cross is central to human experience. It governs our relationships in family, in society, with others, and also with authorities. Without cross, there is no hope, there is no peace, there is no harmony. And this is evident from today's passage written by Apostle Peter. પહેલો જે વિષય છે મારો એ 21મી કલમ પર આધારિત છે. ત્યાં આગળ પ્રભુનું વચન 18મી કલમમાં ત્યાં આગળ 21મી કલમમાં ત્યાં આગળ લખે છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને
નમૂનો આપ્યો છે. તમે તેને પગલે ચાલો તે માટે તેણે તમને નમૂનો આપ્યો છે. This is the calling that we have received because Christ suffered for you, leaving you an example that you should follow in his footsteps. અહીંયા જે શબ્દ છે એના ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ. Example. First point of my sermon is that cross is God's standard for us. પ્રભુનો વધસ્તંભ એ તમારા અને મારા માટે એક સ્ટેન્ડર્ડ છે, ધોરણ છે, એક નમૂનો આપણી આગળ રજૂ કરવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, અને એ નમૂનાને આપણે અનુસરવાનું છે. પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે એના વચનની અંદર આ એપોસ્ટલ પીટરની મારફતે લખાવ્યું છે કે તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. કેવા પ્રકારનો નમૂનો આપ્યો છે? હવે જે શબ્દ ત્યાં આગળ વાપરવામાં છે, જે નમૂનો અથવા એક્ઝામ્પલ, the word example in original language means something written underneath, traced or copied over. આપણે સ્કૂલોમાં હતા ત્યારે ટ્રેસિંગ પેપરનું આપણને બધાને ખબર છે, રાઈટ? આપણને કોઈ પિક્ચર આપવામાં આવે, કોઈ ડ્રોઈંગ આપવામાં આવે, અને એ બહુ સરસ ડ્રોઈંગ હોય ને આપણે તો સારું એટલું ડ્રોઈંગ આપણે ફ્રી હેન્ડથી કરવા જોઈએ તો ના દોરી શકીએ, એટલે આપણે ટ્રેસિંગ પેપર આપતા હતા અને પછી પેન્સિલ આપતા હતા. પછી એ ટ્રેસિંગ પેપરને આપણે પેલા ડ્રોઈંગ પર, ઓરિજિનલ ડ્રોઈંગ પર મૂકી દઈએ અને પેન્સિલ લઈને પછી એને જે પેલું નીચે જોયું છે આપણે દેખાય છે બધું જે ચિત્ર આખું છે. ધીરે 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 તે બધા જે લાઇન્સ છે, જે ડ્રોઈંગના બધા જે ભાગો છે એને આપણે પેન્સિલથી તૈયાર કરીને પછી જ્યારે સંપૂર્ણ પિક્ચર થાય ત્યારે પેલું પાછળનું જે પિક્ચર છે એને હટાવી દઈએ તો ટ્રેસિંગ પેપર પર પેલું ઓરિજિનલ જે પિક્ચર છે એની એક્ઝેક્ટ કોપી બની જતી હતી. આ બધું આપણે બહુ સારી પેટે જાણીએ છીએ, ખરું? આ જે શબ્દ છે એક્ઝામ્પલ, એ આ જ અર્થમાં વાપરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે એક ઓરિજિનલ ડ્રોઈંગનો નમૂનો છે. તમારું મારું જીવન એ પેલા ટ્રેસિંગ પેપર જેવું છે. આપણે શું કરવાનું છે કે એ ઓરિજિનલ ડ્રોઈંગ ઉપર જે મૂળભૂત રીતે તૈયાર કરાયેલું જે ડ્રોઈંગ છે ઈસુ ખ્રિસ્તનું જીવન, એની ઉપર પેલા આપણા જીવન રૂપી ટ્રેસિંગ પેપરને આપણે મૂકવાનું છે, એમ અહીંયા લખવામાં આવ્યું છે. અને પછી શું કરવાનું છે? તો જે ઓરિજિનલ ડ્રોઈંગમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન દેખાય છે, એમનું વર્તન દેખાય છે, એમના વિચારો દેખાય છે, એ બધાનો આપણે નમૂનો લેવાનો છે ને એ પ્રમાણે આપણે આપણા જીવનને બાંધવાનું છે. Now there are a few things that we are going to consider. We are expected to follow the example of Jesus Christ, copy what exactly is on the life of Jesus. Our life should be like a copy of original drawing of Lord Jesus Christ. That means there are several things that we are going to see today. એ કઈ બાબતોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો લેવાનો છે? પહેલી વસ્તુ છે 22મી કલમમાં તો કહે છે કે તેણે કદી કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ શબ્દો લખવામાં આવ્યા છે. આ શું બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે નિષ્પાપ રહ્યા. હું આ શબ્દ વાપરું છું, નિષ્પાપ રહ્યા. એમણે ક્યારે પણ જિંદગીની અંદર પરીક્ષણમાં તેઓ એને પડી ગયા નહીં અને પરીક્ષણને આધીન થયા નહીં અને હંમેશા એ નિષ્પાપ રહ્યા. Jesus Christ was absolutely perfect. He never committed any sin. And according to Isaiah 53:9 also, it is written that though he had done no violence, nor was any deceit in his mouth. યશાયા 53:9 કહે છે કે તેણે અપકાર કર્યો નહોતો અને તેના મુખમાં કંઈ કપટ નહોતું. આ સૌથી પહેલો મોટો નમૂનો. હવે તમે કદાચ એમ મને કહેશો કે આપણે આ નમૂનાને પરફેક્ટલી આપણે કોપી કરી શકીએ નહીં. એક મુશ્કેલી છે આવું કરવામાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવપુત્ર હતા, એ સંપૂર્ણ હતા, એ પરીક્ષણને કદી પણ આધીન થયા નહીં. દરેક પરીક્ષણ ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો અને ઈશ્વરને એ આધીન રહ્યા, કારણ કે એ કરી શક્યા. એ સંપૂર્ણ દેવ અને સંપૂર્ણ મનુષ્ય હતા. તમે ને હું પાપી સ્વભાવ લઈને આવ્યા છે. We are born with sinful nature. So absolute perfection, absolute sinless life, it is impossible for us. પણ આપણે એક વસ્તુ પર ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણે નમૂનો લઈ શકીએ છીએ કે જ્યારે એમના પર પરીક્ષણ આવ્યા ત્યારે એમણે પરીક્ષણનો સામનો કેવી રીતે કર્યો, કેવી રીતે વિજય પામ્યા પરીક્ષણો પર. How did Jesus was victorious over all the temptations he faced? તમે કદાચ એવું કહેશો કે એ તો દેવપુત્ર હતા એટલે એમને કોઈ પરીક્ષણો આવ્યા જ નહીં, આવી પર શેતાને કદાચ દાસ સ્પર્શ કર્યો હોય,
બાઇબલ એવું આપણને શીખવતું નથી. હિબ્રુઓનો પત્ર અને તેનો 4 અધ્યાય 15મી કલમ, Hebrews chapter 4 and verse 15 says that for we do not have a high priest who is unable to empathize with our weaknesses, but we have the one who has been tempted in every way, just as we are, yet he did not sin. કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રભુ કહ્યા છે. તમને ને મને જે પરીક્ષણો થાય છે ને થઈ રહ્યા છે ને થશે, એ બધા જ પરીક્ષણો શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પણ અજમાવ્યા છે. કેટલાક પરીક્ષણોને નોંધવામાં આવ્યા છે બાઇબલની અંદર, ખરું? તમે જુઓ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવામાં આવ્યું માથીની સુવાર્તાના 4થા અધ્યાયમાં. આપણે જોઈએ છીએ કે શેતાને 3 બાબતો એને કહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું. પણ દરેક વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના વચનનો ઉપયોગ કર્યો. શેતાનને એમણે જવાબ આપ્યો સામે, કે છે કે તું આમ કહે છે, પણ લખેલું છે કે આમ કરી શકાય નહીં, આમ ન કરી શકો. આપણે ડિટેલમાં જોવાના નથી એ ટેમ્પટેશન પર, પણ હું જે કહેવા માંગુ છું કે એ નોંધાયેલા એવા પરીક્ષણો છે બાઇબલની અંદર. પણ તમે ને હું જે પરીક્ષણો અનુભવીએ છીએ, બધા જ પરીક્ષણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં હતા એટલે એમને પણ આવેલા. He got all temptations that we are facing. Temptation of lust, temptation of lying, temptation of stealing, temptation of retaliating, temptation of taking revenge. These are the temptations that we face, and he also faced all. But he was able to be victorious by using the word of God. આ છે આપણે નમૂનો આપણી માટે, એ કરવાની જરૂર છે. એણે કદી પણ પાપ કર્યું નહીં અને પ્રભુના વચનનો ઉપયોગ કરીને એણે હંમેશા પરીક્ષણો પર વિજય મેળવ્યો. તમારા અને મારા જીવનમાં આ જ આપણે કરી શકીએ કે જ્યારે પણ આપણા પર કોઈ પરીક્ષણ આવે, આપણે પાપી સ્વભાવ લઈને જન્મ પામ્યા છે. બાળક જન્મથી જ પાપી છે, પ્રભુનું વચન આપણને શીખવે છે. ગીતશાસ્ત્ર 51માં લખવામાં આવ્યું છે દાઉદ ગીતશાસ્ત્રી દ્વારા, ખરું? કે હું અન્યાયપણામાં જન્મ્યો હતો અને પાપમાં મારી માએ મારો ગર્ભ ધર્યો હતો. ગર્ભાવસ્થાથી જ એ પાપી સ્વભાવ, આદમનો પાપી સ્વભાવ તમે ને હું લઈને આવ્યા છે આ જગતમાં. એટલે પરીક્ષણો આવશે અને આપણે સંપૂર્ણતા હાંસલ નહીં પણ કરી શકીએ. કદાચ બહુ વિશ્વાસમાં મજબૂત હોય તો 99% કદાચ પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરીએ, એનાથી ઓછા હોય તો કદાચ 90% પર હાંસલ કરીએ, અને વિશ્વાસમાં થોડા નબળા હોય તો કદાચ 25% પરીક્ષણો પર વિજય પામીએ, 75 ફેલ જઈએ. તમારો ને મારો કેવો વિશ્વાસ પ્રભુ પર છે, કેટલો પ્રેમ આપણે પ્રભુ પર કરીએ છીએ, કેટલા દેવના વચનો આપણે જાણીએ છીએ, એના ઉપર આપણા વિજયનો આધાર રહેલો છે. અને આ આપણે નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી લેવાનો છે. The second important aspect of Jesus' life is found in 23rd verse. ત્યાં લખવામાં આવ્યું છે, it is written, તેમણે નિંદા કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદાલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા, એવું લખવામાં આવ્યું છે. When they heard their insults at him, he did not retaliate. When he suffered, he made no threats to those people who were obviously putting nails in his hands, to those people who were mocking him on the cross, to those people who were objecting his authority. He never retaliated. એમણે કદી પણ સામનો કર્યો નહીં, એણે કોઈ જાતનો એમણે પ્રતિભાવ આપ્યો નહીં. અને લખવામાં આવ્યું છે કે દુઃખો સહન કરીને એમણે સામે ધમકી પણ આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને એટલે કે દેવ બાપને એમણે પોતાને સોંપી દીધા. This is absolute submission. The emphasis in this verse is on the surprising silence of Jesus and his submission to the treatment that he never deserved. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ બધું સહન કરવાની જરૂર પડે એવું એમણે કશુંય કર્યું નહોતું. એ નિષ્પાપ હતા. પ્રભુના વચન પ્રમાણે જોઈએ તો આપણા બધા પાપોનો ભાર એમના ઉપર વધસ્તંભ ઉપર મૂકવામાં આવ્યો અને એટલા માટે એમને ત્યાં આગળ વધસ્તંભ ઉપર એમને મારી નાખવામાં આવ્યું. તમે જુઓ યશાયા પ્રબોધકને તેનો 53મો અધ્યાય અને 7મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે તેના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ગેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. કેટલું અજાયબ છે. When unjustly reproached,
he did not answer back. And his silence was even noticed by Pontius Pilate. So many people were accusing so many things in the trial court against Jesus. And then, surprisingly, the culprit is standing there and he is not defending himself. He is not saying anything against anyone who was making false accusations. He was completely silent. And so Pilate asked him, they are saying all these things against you and you have to say anything. Why are you so silent? But that was his plan. He never retaliated. એમણે કદી પણ કોઈની સામે એમણે ત્યાં આગળ બદલો લીધો નહીં, સામે ગુસ્સો પ્રગટ કર્યો નહીં. એ ચૂપ રહ્યા. અને પછી જે રીતે હલવાન વધ કરવામાં લઈ જવામાં આવે છે ત્યારે એણે કોઈ રેઝિસ્ટન્સ કર્યું નહીં. પોતાની સ્વેચ્છાથી એમણે વધસ્તંભ પર મોત સહન કર્યું. અને પેલી ઘેટી જે હોય એની ઉપર જે ઊન હોય છે એ ઊનને કાતરવામાં આવે છે. કાતરનાની આગળ જે કહે છે કે પોતાની આગળ મોં ગાળ્યું નહીં, એ શું બતાવે છે? એવું પિક્ચર કે ઘેટીને જ્યારે પેલા કાતરદાર વ્યક્તિની આગળ લઈ જવામાં આવે છે ઊન તેને કાપવા માટે, ત્યારે એ ઘેટી સહેજ પણ અપોઝ નથી કરતી. એ સાયલન્ટલી જે કામ પેલા કાતરદારે કરવાનું છે ઊનને બહુ જ શાંતિથી એ ઉતારવા દે છે, કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર, કોઈ જાતનો રેઝિસ્ટન્સ કર્યા વગર. And he is compared with that kind of a lamb. And he never, as a sheep, before its shearer is silent, so he did not open his mouth. આપણા વિશે શું કહી શકાય? તમારા જીવન વિશે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ નમૂનો કેવી રીતે લઈ શકીએ? કેટલું બધું ઈઝી છે આપણા માટે, નહીં? કે આપણા માટે કોઈ ખરાબ બોલે, આપણી કોઈ ટીકા કરે, આપણી ઉપર આક્ષેપો મૂકે, આપણી વિરુદ્ધ જૂઠી બાબતો બોલે, તો આપણે શું કરીશું? તરત જ સામે જવાબ આપવા માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. આપણે સાખી જ નથી શકતા. ચૂપ રહેવાનું તો આપણે શીખ્યા જ નથી. આપણી ઓફિસમાં નહીં, ઘરમાં નહીં, કુટુંબની અંદર નહીં, મંડળીની અંદર નહીં, ક્યાંય નહીં. કારણ કે આપણે હંમેશા એક એવી ઇનબિલ્ટ આપણામાં એક એવી કેરેક્ટરિસ્ટિક આપણામાં આવી જ જાય છે કે હું પેલો માણસો પથ્થર ફેંકશે તો સામે એટલા જોરથી પથ્થર ફેંકી શકે. That's a human and worldly tendency to retaliate. But we can emulate or we can copy this example of Jesus in our life. He never said a word to his oppressors. Instead, he says that he submitted himself lovingly in the hands of the Father, because he knew that his Father is able to defend him. He doesn't want to defend himself. He left the defense to the Father. He allowed the will of the Father to continue, so that he would die on the cross for you and me. And this is very, very important. આ વસ્તુ બહુ અગત્યની વસ્તુ આપણે જાણવાની જરૂર છે કે એમણે પોતાની જાતે પોતાની ઈચ્છાથી પોતાનો પ્રાણ આપ્યો. યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયના 17 થી 18 કલમ હું વાંચીશ નહીં, પણ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે લખ્યું છે, પિતા કે બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે તે હું પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. મારી પોતાની સ્વેચ્છાથી આ જીવ હું આપું છું. જીવ આપવાનો અધિકાર મને છે અને પાછો લેવાનો અધિકાર પણ દેવ આપે મને આપ્યો છે. અને એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. He had this commandment given. Have you ever noticed this word? એવું કેમ લખ્યું છે કે આજ્ઞા આપવામાં આવી છે બાપ તરફથી? દેવના વચનો જ્યારે આપણે વાંચીએ ને, અને સાઈડ નોટ, હંમેશા એક શબ્દ હોય છે ને, એનું કોઈક મહત્વ હોય છે. કેમ આજ્ઞા લખ્યું? સૂચના કેમ નથી લખ્યું? સલાહ કેમ નથી લખ્યું? આજ્ઞા આપી છે. બહુ મોટો શબ્દ છે. કેવી આજ્ઞા પ્રભુએ બાપે એને આપેલી હતી? કે છે કે તને તારો જીવન આપવાનો એ અધિકાર છે વધસ્તંભ ઉપર વિરોધ કરીને, અને પાછો લેવાનો પણ અધિકાર પ્રભુને આપેલો. ત્રીજા દિવસે આપણે જાણીએ છીએ કબરમાંથી એ અધિકારનો આપણે ઉપયોગ કર્યો. ઈશ્વર બાપે એમને સજીવન કર્યા અને એમનો જીવ એ પાછો આવ્યો. પણ એ બધું કેવી રીતે બન્યું? પોતાની જાતને આવી પરિસ્થિતિમાં ઈશ્વરના હાથમાં, બાપના હાથમાં એને મૂકી દીધી. આપણે આવું કરવાની જરૂર છે. આપણે આપણો પોતાનો બચાવ કરવાનો કે ડિફેન્સ કરવાની કે સામેના લોકોની સામે ઝઘડાઓ કરવાની કે એમની સામે અપોઝ કરવાની કે આપણા બચાવને સારું કંઈ મોટી મોટી વાતો કરવાની કોઈ જરૂર નથી. આટલું જો આપણે કરીશું ને, ઈશ્વરનો નમૂનો શાંત રહેવાની વસ્તુ, સાયલન્સ. Sometimes there is a great power in silence. You know that? When you remain silent,
people will notice it. That this man is keeping silent. He is not defending himself, even though many nonsense things are said about him. And this is very important, particularly in our workplace, where we are working. We are getting those kind of comments every time. But if we remain silent and leave this retribution in the hands of God, He is more able to defend than ourselves. આપણો ડિફેન્સ અને આપણો બચાવ ઈશ્વરના હાથમાં સોંપી દેવાની વસ્તુ છે. આપણે કશું કરવાની જરૂર નથી. ભલે જે લોકો ખોટું બોલતા આપણા વિરુદ્ધ, ભલે ને ગમે જેટલી વાતો ચાલી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ કર્યું અને આ છે સ્ટાન્ડર્ડ, આ છે એક્ઝામ્પલ આપણે માટે. અને કદાચ આપણને આ પ્રશ્ન થાય, તમે કદાચ મને એવું કહેશો કે એ તો ઈસુ હતા અને દેવના પુત્ર હતા એટલે કરી શક્યા, મારા માટે તો આ બહુ ઇમ્પોસિબલ છે. પણ આ ઈશ્વરની અપેક્ષા છે તમારે ને મારા માટે. અને તમને એવું લાગે કે આ તો હોપલેસ સિચ્યુએશન છે, આઈ કેનોટ ડુ ધીસ ઇન માય સ્ટ્રેન્થ. એન્ડ યુ આર રાઈટ. બાઇબલ સેઝ ઇન Romans 3:23 that we are falling short of the standard of God. જે દેવનું જે ધોરણ છે એનાથી આપણે નીચા જ માનવું પડ્યા છે. અને એ આપણે આપણી પોતાની શક્તિથી કે આપણા પોતાના સામર્થ્યથી આપણે આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને આપણે અમલમાં મૂકી શકીએ નહીં. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પોતાને ન્યાય, અદલ, ઇન્સાફ કરનારના હાથમાં એમણે સોંપી દીધા, એવી રીતે તમે ને હું કરી શકીએ છીએ. અને પછી જ્યારે આપણે પ્રભુના હાથમાં આપણે સોંપીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને ન્યાયને આપણે આપણા જીવનમાં અનુભવી શકીએ છીએ. એન્ડ સો ધીસ ઇઝ અવર સ્ટેન્ડર્ડ. એવી રીતે ત્રણ બાબતોમાં આપણે જોયું કે કરવાની જરૂર છે. એક તો એમણે જે પાપ સામે એમણે વિજય પ્રાપ્ત કર્યો, પરીક્ષણ સામે વિજય પ્રાપ્ત કર્યો, એનું આપણે નમૂનો લેવાનો છે. બીજું કે એમણે એબ્સોલ્યુટ સબમિશન કર્યું બાપને, પોતે કોઈ જે પ્રયત્ન કર્યો ને એમણે ડિફેન્સ કરવાનો, એ કરી શક્યા હોત, ખરું? ગેત્સેમાની વાડીમાં એ કરી શક્યા હોત. જ્યારે પેલા શિષ્યો ઉતાવળા થઈને ખંજર કાઢીને પેલા ચાકરનો કાન કાપી નાખ્યો ડિફેન્સ કરવા માટે, પ્રભુએ શું કહ્યું? કે છે તારી તલવાર તું મ્યાનમાં મૂક. This is not my way of defending. And then he healed that person. While he was being arrested and wrongly accused, he healed that person. And this is what we are expected to do. And we should submit ourselves in the hands of God. And so the second important truth that we are living is that if we allow the cross to govern our life and live a life of submission, the power of the Holy Spirit enables us to follow the examples of Jesus Christ. I'll repeat. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના સામર્થ્યને આપણે આપણા જીવનમાં જો આપણે એલાવ કરીએ છીએ કામ કરવા માટે અને આપણે પરવાનગી આપીએ છીએ, તો પછી કહે છે કે એ પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને મળે છે, તો પછી આપણે ઈસુ ખ્રિસ્તનો નમૂનો કરી શકીએ. શું આવું આપણે કરીએ છીએ આપણા પ્રેક્ટિકલ લાઈફમાં? એ ક્વેશ્ચન આપણે આપણી જાતને પૂછવું જોઈએ. આપણે તો કહ્યું છે કે તેના પગલે ચાલો, એટલા માટે નમૂનો આપવામાં આવ્યો છે. અને આ છે નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. એ તમારે ને મારે આપણે એનો અમલ કરવાનો છે, એને આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. The second point of my sermon is that the cross is our source of salvation. The cross is our source of salvation. Verse 24. He himself bore our sins in his body and on the cross, so that we might die to sins and live for righteousness. By his wounds you have been healed. લાકડા પર એટલે કે વધસ્તંભ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. અને તેના ઘાથી તમે સાજા થયા, એમ પિતરે આ પત્રની અંદર લખ્યું છે. Somebody might ask this question. Why did God choose to send Jesus to die on the cross? Wasn't there an easy way for our salvation? Let me tell you that there was no easy way, because God has set the standard. પ્રભુએ જ એક સ્ટેન્ડર્ડ અને એક નિયમ બનાવેલો કે છે કે જે જીવ પાપ કરે તે માર્યો જાય. રોમી 3:23 પર કહે છે કે પાપનો મુસારો મરણ છે. બીજા શબ્દોમાં પાપ કર્યું, આજ્ઞા તોડી, એટલે એનું જે પરિણામ છે, એની જે શિક્ષા છે એ તો મરણ છે. અને આત્મિક સેન્સમાં મરણની વાત કરવામાં આવે છે, ઓબ્વિયસલી, બીજી રીતે નહીં. અને એ નિયમ કોણે બનાવ્યો? દેવે બનાવ્યો.
અને એ નિયમને ઈશ્વર કદી પણ અલગ કરી શકે નહીં. Because God cannot go back on his own word. If he sets a standard, he has to follow that standard. Now the problem is, if he has to follow this standard, then each and every person in this world will have to face the consequence of dying on the cross because we are the sinners. You agree? આપણે બધા જ પાપ કરીએ છીએ, કર્યા છે અને કર્યા જ કરીએ છીએ પાપ વારંવાર. તો પછી આપણે તો બહુ વાર આ મરણની શિક્ષામાંથી બહાર આપણે મરણની શિક્ષા ભોગવવી જ પડે. અને એટલા માટે પછી આ એક ઉપાય, એક તારણની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં એ કરવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને દેવ પોતે આવ્યા. અને ત્યાં આપણે જોઈએ છે કે એ યોજનાની અંદર એક નિષ્પાપ હલવાન તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા વતી જડી દેવામાં આવ્યા. આપણે જોઈ શકીએ છીએ. We also see that the cross is the culmination of God's love and his justice. Both are met. બે જે આડા અને ઊભા લાકડા હોય છે એનું આ રીતના કહું છું. God's love, on the other side there is God's justice. God's law. દેવનો નિયમ છે અને દેવનો પ્રેમ છે તમારી મારી પર. હવે આ બંનેનું કોમ્બિનેશન કરવું હોય તો આવી રીતે એમણે આ રીતે ક્રોસ સિવાય બીજી કોઈ રીતે એ પોસિબલ છે જ નહીં. અને આ વધસ્તંભ ઉપર આપણે દેવનો પ્રેમ અને એમની નિયમની જે માગણી છે એને સંપૂર્ણપણે આપણે પૂરી થયેલી જોઈએ છે. અને અગત્યની જે બાબત છે કે એ વધસ્તંભ ઉપર તમારે ને મારે ચડાવવાની જરૂર છે, કારણ કે પાપ કરનાર તો આપણે છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ હતા, એમણે શા માટે એ ભોગવવું પડે? પણ એનો પણ જવાબ પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે કે ઈશ્વરે તમારા મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણે સારું બલિદાન આપી દીધું. તમારી ને મારી જગ્યાએ વધસ્તંભ પર મરણ પામ્યા. What a beautiful love of God that he died in my place. He died in your place. You should have been hanging on that cross on that Friday because we have committed sins. We deserve to die because that is the requirement of God's law. But instead of we being placed on the cross, it was Christ who himself took our place. જેને આપણે સબસ્ટિટ્યુશનરી ડેથ તરીકે ઓળખીએ છીએ. તમારી ને મારી અવેજીમાં, સબસ્ટિટ્યુશનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિષ્પાપ હોવા છતાં વધસ્તંભ ઉપર એમને મારી નાખવામાં આવ્યા એમ લખવામાં આવ્યું છે. અને એમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા એવું લખ્યું છે. એમના માથા ઉપર આપણા સર્વના પાપનો ભાર મૂકવામાં આવ્યો. યશાયા 53 લખે છે આખી દુનિયાના પાપનો ભાર એમની પર મૂકવામાં આવ્યો. અને એ બહુ અગત્યની બાબત આપણે અહીં આગળ સમજી શકીએ છીએ. God's love is so amazing. Romans chapter 5 and verse 8, Apostle Paul is writing, but God demonstrates his own love for us in this: while we were still sinners, Christ died for us. પણ જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા ઉપર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. અને પછી આગળની કલમો વાંચતો નથી, પણ મને કલમો બહુ ગમે છે. આગળની કલમોની અંદર શું લખ્યું છે? બહુ અજાયબ જેવું ત્યાં આગળ લખવામાં આવ્યું છે. કહે છે કે કોઈ સારા માણસને માટે કદાચ કોઈ વ્યક્તિ મરવાને છાતી ચલાવે. Somebody perhaps would dare to die for a good man. That is also impossible in this age. Nobody would die for a good man. If some good man is to be punished, will you come and say, oh, judge, stop that man. No, don't kill him, don't kill him. I am here to take his place. You just release him. That's fine. Can you do that? No one can dare. આપણે આપણો જીવ બહુ હાલું લાગે છે. કોઈ બીજાને માટે આપી દેવાના? નહીં આપીએ. અને અહીં તો કેવી વાત કરવામાં આવી છે? પણ આપણે જ્યારે દેવના શત્રુ હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર આપણે સારું જડી દેવામાં આવ્યા. કોઈ સારા માણસને માટે મરવાની વાત નથી, મિત્રને માટે મરવાની વાત નથી, પતિ પત્નીને માટે, પતિ પતિને માટે મરી જાય કે પત્ની પતિને માટે મરી જાય એવી પણ વાત નથી અહીંયા. પણ કોને માટે મરવાની? દેવના શત્રુ હતા આપણે, એમ લખવામાં આવ્યું છે. Here is ultimate love. Christ died for the enemies because we were his enemies. We were the enemies of God by breaking the law and commandments of God, and we should be dying on the cross, not Jesus. He did not commit any sin, but he died for our sake.
And this is the amazing love that we always talk. I say that Bible is the greatest love story book. This love is never found in any Bollywood movies. This love you will not find in any Hollywood movies. Somebody can think of dying for a good person. Impossible that is also. But while we were sinners, He died for us. And in Romans chapter 8 and verses 3 to 4, he is actually saying it very clearly. That for the law was powerless to do because it was weakened by the flesh or sinful nature. God did by sending His own Son in the likeness of sinful flesh. એવું લખવામાં આવ્યું છે. કહે છે કે દેહને લીધે નિયમ તો નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું ઈશ્વરે કર્યું. દેહને કારણે દેહને લીધે નિયમ નિર્બળ હતો. પાપી સ્વભાવ લઈને જન્મ્યા છે. ગમે તેટલા પ્રયત્નો કરીશું આપણા સામર્થ્યમાં, આપણે પાપ કર્યા જ કરવાના છીએ. આપણે એ ધોરણને પહોંચી શકવાના જ નથી. તો હવે એનો ઉપાય શું? તો કહે છે કે ઈશ્વરે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાર્પણ માટે મોકલીને પછી લખવામાં આવ્યું છે, પાવર બ્રેડ લખે છે કે તેમના દેહમાં પાપની શિક્ષા ફરમાવી. કોના પાપની શિક્ષા? એમના પાપની નહીં, તમારા અને મારા પાપની શિક્ષા એમના દેહમાં એમને ફરમાવવામાં આવી. અને પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માગણી પૂર્ણ થાય. નિયમની માગણી તો એ જ હતી કે જે જીવ પાપ કરે તે માર્યો જાય. પણ એ માગણી તમે હું પૂરી કરી શકીએ નહીં. આપણો જે દેહ છે એ નિર્બળ છે. દેવના વચનો પ્રમાણે ચાલી શકતા નથી. પાપી સ્વભાવ આડે આવે છે દર વખતે. પણ એનો ઉપાય પ્રભુએ એ કર્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મરણને સહન કરી લીધું તમારા મારા વતી. This is the picture of Christ dying for us on the cross. And that's why actually the cross is central in God's plan for salvation. આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો જ. નહીં તો પછી ઈશ્વરે જે નિયમ આપ્યો એ નિયમ ખોટો ઠરે. નિયમ આપનાર એને નિયમને પૂરેપૂરું પાલન કરીને બતાવવું પડે. ઈશ્વરે આ જ કર્યું, એમણે એ નિયમને પરિપૂર્ણ કર્યો. અને તમે હું નિયમની માગણી પૂરી કરી શકતા નથી, આપણા વતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી કરી લીધી. આમેન. હાલેલુયા. That is what we are happy about. અને ત્રણ રીતે આપણને તારણ મળે છે. ઝડપથી જોઈ લઈએ. First of all, there are three phases of salvation. First is that we are delivered from the penalty of sin. પાપની શિક્ષામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા આપણને મુક્ત કરવામાં આવ્યા છે. કારણ કે ઈસુ ખ્રિસ્તે તમારા માટે મરણ પામીને પોતાનું જીવન આપી દીધું, તમારા વતી મરી ગયા. એટલે હવે તમારે મરવાની કે મારે મરવાની હવે જરૂર નથી, મારા પાપો કે તમારા પાપો માટે. Right? It is very clearly. When he was hanging on the tree, he took our sins on himself. And Isaiah 53 and verse 5 says that Jesus took our sins upon himself. His sinless body was a perfect sacrifice for our sins. He took the penalty of death on the cross. We are delivered from the penalty of sin. આપણા જે ભૂતકાળના પાપો કર્યા છે, પાપની શિક્ષા અને જે દંડ છે એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને છોડાવ્યા છે. We are also being delivered from the power of sin. There is another problem. When we become Christians, when we give our life to Jesus, when we are born again, we still carry that sinful nature in our heart. The sinful nature is not going to live until we leave this world and go to God. That will continue to be with us, no matter what we do. Whether you are saved, born again believer, or you are not saved and you have no Christ in your life, sinful nature is common in everyone. And so what's the problem now? How do I really overcome this sinful nature? And the answer is found in verse 24. 24મી તમે ત્યાં કલમમાં તમે જુઓ, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ પોતાનું બલિદાન આપી દીધું. 24મી કલમમાં લખ્યું છે કે લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. એમ લખવામાં આવ્યું છે. પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. બહુ સમય નથી મારી પાસે, અને એટલા માટે હું રોમિયોના 6થા અધ્યાયમાં હું તમને લઈ જતો નથી. પણ જે સેન્ટ્રલ થીમ છે 6થા અને 7મા અધ્યાયમાં તમે જુઓ, 6થા અધ્યાયમાં પર્ટિક્યુલરલી એપોસ્ટલ પોલ હંમેશા એ વસ્તુ પર ભાર મૂક્યા છે
કે તમારે ને મારે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, બિલીવર તરીકે, પ્રભુના બાળક તરીકે આપણી જાતને પાપ પ્રત્યે મરેલા ગણવાની જરૂર છે અને નવા જીવનમાં ચાલવા માટે આપણે આપણી જાતનું અર્પણ કરવાનું છે. We have to live for righteousness and we have to die to our own self and to the principle of sin, and that is only possible by the power of the Holy Spirit. When we receive Jesus, we receive the power within us. That power helps us to fight against devil. એ જે સામર્થ્ય આપણને આપે છે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા, એની મદદથી તમે ને હું પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ. એટલે જ્યારે પરીક્ષણ આવે ત્યારે આપણે કોઈ ચિંતા નહીં કરવાની. પ્રભુની પાસે પ્રાર્થના કરીને જો આપણને પૂરેપૂરી છૂટવાની ઈચ્છા છે પરીક્ષણમાંથી, તો પ્રભુ આપણને બળ આપશે. શૈતાનની એ જે વાતો છે કે એના જે પ્રલોભનો છે એની સામે આપણે ઊભા રહી શકીશું. And so this is very, very important. We are being delivered from the power of sin because Christ died on the cross and he defeated Satan there. Through the cross of Christ, we have no connection with our old sin or with the life of sinning. By the power of the risen Savior, now we have to separate ourselves from sinful living and dedicate ourselves to righteousness of God. And that only is possible by the indwelling Holy Spirit, who enables us to live a victorious Christian life. So first is, he delivered us from the penalty of sin. He continuously delivers us from the power of the sin. And one important thing is that he is also delivering us from the poison of sin. Penalty of sin, power of sin, poison of sin. Word of God says that by his wounds you have been healed. એના ઘાથી કે છે તમને સાજાપણ મળ્યું છે. યશાયા 53:5 અધ્યાયનું જે પિક્ચર છે ત્યાં આગળ એ આપવામાં આવેલું છે. એ કલમની અંદર તેના ઘાથી આપણને સાજાપણ મળ્યું છે. Someone has rightly said that sin is the deadliest poison which affects our personalities, our relationship, and our entire life. Deadliest poison you can think of in the world is sin. હવે આ deadliest poison નો એકમાત્ર જો એનો એન્ટીડોટ હોય, તમને ખબર છે કે દરેક જે ઝેર હોય છે પોઈઝન, એની સામે એનું એન્ટીડોટ પણ હોય છે કે જે વેક્સિન આપી દેવામાં આવે તો પેલા ઝેરની અસર નાબૂદ થાય કે ઓછી થાય કે માણસ બચી જાય. એકમાત્ર જે ઉપાય આપવામાં આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વેવડાવેલું મૂલ્યવાન લોહી. પહેલો યોહાન અને પહેલા જેની 7મી કલમમાં ત્યાં આગળ લખે છે કે ઈસુનું લોહી આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરે છે. ઈસુનો લોહી, the blood of Jesus cleanses us from every sin. That is a perfect antidote for the poison of sin, and that is given to us because Christ died on the cross for us. Amen? Amen. So this is the threefold salvation that we must understand, and cross plays very important role in our salvation. The third and last point is this: the cross is God's satisfaction for us. વાલા મિત્રો, આ ક્રૂસની અંદર વિશ્વાસી વ્યક્તિને સંતોષ અને આનંદ અને આશીષ મળે છે. એ વિશે આપણે જોવા માંગીએ છીએ. બીજા અધ્યાયની 24-25મી કલમમાં લખવામાં આવ્યું છે, કેમ કે તમે પહેલા ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવનના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. So now he is comparing Jesus Christ with shepherd here in this. આપણે કેવા હતા? આપણે બધા જાણીએ છીએ. We were all like lost sheep before coming to Christ. And sometimes even after coming to Christ we get lost. And when we drift away from God, when we don't listen to his voice, when we do things which God doesn't like, what happens? We are drifted away from that shepherd. પેલા ઘેટું જેમ પેલા ઘેટા પાળકથી દૂર ચાલ્યું જાય, જેટલું વધારે દૂર ચાલ્યું જાય એટલું વધારે પેલા ઘેટા પાળકની વાત, શેપર્ડની વાત એ સાંભળી શકે નહીં, અને પછી એ એટલું દૂર ચાલ્યું જાય કે પછી એને અવાજ સંભળાતો બંધ થાય અને માર્ગ દેખાય નહીં અને ભૂલ પડી જાય. તમે હું આપણા જીવનમાં કેટલી બધી વખતે આ રીતે આપણે ઈશ્વરથી ભૂલા પડી જઈએ છીએ. પરંતુ અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખ્યું છે કે એ જીવોનો પાળક છે, રાઈટ? He is actually shepherd. અને પછી કહે છે કે he is also the overseer of our souls. આ શબ્દ વાપર્યો છે ને, અધ્યક્ષ,
જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવે છે. ઓવરસિયર ઓફ ધ સોલ્સ, આપણા આત્માઓની સંભાળ લેનાર. અને આપણે જાણીએ છીએ કે ઘેટા પાળકનું કામ શું છે? વોટ ઇઝ ધ વર્ક ઓફ શેપર્ડ? શેપર્ડ રિસ્ટોર્સ અવર સોલ. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ Psalm 23. We know that by heart, I guess. The Lord is my shepherd, I shall not want. Lord provides, the Lord restores my soul, the Lord protects, and He refreshes my soul. These are the promises that are given to us. And God continues to do it through Jesus Christ because He is our good shepherd. In John's Gospel chapter 10, Jesus said that I am a good shepherd. સારો ઘેટા પાળક છે, ઉત્તમ ઘેટા પાળક છે. સારો નહીં, સોરી, ઉત્તમ. અને તે શબ્દ વાપરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માટે વાપર્યો, જે આપણને યોગ્ય માર્ગે દોરી જાય છે, એ આપણને સાચા માર્ગે દોરી જાય છે, એ આપણને આપણું પોષણ કરે છે, એ આપણું રક્ષણ કરે છે. જરૂર ક્યાં છે? શું છે જરૂર? છે તમારે મારે શું કરવાનું? યોહાન 10 પ્રમાણે એની પાછળ ચાલવાનું અને એની વાણી સાંભળવાની. We keep on listening to His instructions and His guidance and direction in our life through the Word of God and through the Holy Spirit. If we keep that, we will never be lost from His presence ever. We will never become lost sheep and will continue to follow. That is the work of the shepherd. He restores our souls according to Psalm 23, 1-3. And then shepherd also preserves our soul. એ ફક્ત રિસ્ટોર કરે છે અને રિફ્રેશ કરે છે કે એ આપણને પુનઃસ્થાપિત કરે છે એટલું જ નહીં, પણ એ આપણા આત્માનું પ્રિઝર્વેશન કરે છે, રક્ષણ કરે છે. એ લખવામાં છે કે by now you have returned to the shepherd and overseer of your souls. If restoration is a negative aspect of shepherd's ministry, then preservation is the positive aspect of his same ministry. જો તમારે સમજવું હોય તો પહેલો થેસ્સલોનિકીયન 5મો અધ્યાય 23મી કલમ, 1 Thessalonians chapter 5 verse 23, the apostle is writing like this: હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. એવું પાઉલે લખ્યું છે. આવું લખ્યું છે એની પાછળનું કારણ શું છે? કે તમારા ને મારા આત્માની સંભાળ રાખવાનું એક જ વ્યક્તિ કામ કરી શકે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નહીં રાખી શકે. અને એકવાર આપણે એને પ્રભુના જીવનમાં આપણે આવ્યા અને પ્રભુને આપણું જીવન સોંપ્યું એટલે એ ઈશ્વર આપણા આત્માને એના 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 પ્રોટેક્શનમાં મૂકે છે અને એ સદાને માટે એ પ્રોટેક્ટ કરી રાખે છે તમારા મારા આત્માને. એમ મારા શબ્દો નથી, યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો છે. કહે છે કે મારા હાથમાંથી કોઈ તમને છીનવી શકતું નથી. Nothing can snatch us away from His custody of our souls, because He has died on the cross for us and He is the overseer. He is the preserver of our soul, and so we have this power that we can also continue to serve Him. It's a glorious thought that under the care of the shepherd and overseer of our souls will be preserved blameless until Jesus comes again and our work on earth is done. અહીંયા જે કહ્યું છે બહુ સરસ છે. ક્યાં સુધી રાખવાનું લખ્યું છે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી એ આપણો આત્મા, પ્રાણ અને શરીર એને સંપૂર્ણ અને નિર્દોષ રાખવામાં આવશે. એ ફક્ત ઈશ્વર કરી શકે છે, ઈસુ ખ્રિસ્ત કરી શકે છે. કેમ? કારણ કે બધા સ્તંભ ઉપર એમણે એક કાર્ય સિદ્ધ કર્યું છે. એ આપણા માટે જીવોના પાળક અને અધ્યક્ષ બન્યા છે. અને એમ લખવામાં આવ્યું કે તમે તેની પાસે પાછા આવ્યા છો. હા, કદાચ આપણે દૂર થઈ ગયા હતા, પણ હવે આપણે આપણા જીવોના પાળક તથા અધ્યક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે હવે પાછા આવ્યા છીએ. So this is the three things that we have said. The cross, the centrality of cross in our lives. Obviously we saw the first point that the cross obviously is the central in God's word and God's plan. He is the standard. The cross is God's standard for us. The second point is that cross is God's plan of salvation for us. And the third is the cross is our satisfaction. એ આપણા ઘેટા પાળક છે અને એમાંથી આપણને સંતોષ અને સુખ મળી શકે છે. બીજી કોઈ રીતે આપણે એ પ્રાપ્ત કરી શકતા નથી. So this is some beautiful thing that the Lord had showed me while I was reading this. એટલા માટે ફરી એકવાર હું કહું છું કે આ જે 13મી કલમથી શરૂ કરી અને તેની 20મી કલમ સુધી તમે વાંચો તો એમાં રિલેશનશિપની જ વાત કરવામાં આવી છે.
અને પછી તરત જ આપણને એવું લાગે કે 21મી કલમથી તમે વાંચો સીધો ક્રોસ લાઈન મૂકી દીધો આમ એવું કર્યું છે ક્યાં એનો ખુલાસો કરવા માંગુ છું પહેલા મેં કીધેલું ને ફરી રિપીટ કરીશ કન્ક્લુઝનની અંદર ધ ક્રોસ ઇઝ સેન્ટ્રલ ટુ અવર રિલેશનશિપ્સ in our family, our relationship with our friends and colleagues, our relationship with our bosses and employers, our relationship within the family. If the cross is the central, then we have all the blessings that we have seen today. They are ours. પ્રભુ આ વચનો સમજવાના માટે આપણી પુષ્કળ સહાય અને મદદ કરે.